નમસ્કાર મિત્રો, આજના આઈટીઆઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું શ્રી એસબી રાણા, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર આઈટીઆઈ ધોળકા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આઈટીઆઈમાં ચાલતા કોપા ગ્રુપ અંતર્ગત આપણે ડાયરેક્ટરી લિસ્ટિંગ કેવી રીતે કરશું એ આપણે શીખીશું, જેની અંદર ડીઆઈઆર કમાન્ડનો ઉપયોગ કરીને ફાઇલ અને ફોલ્ડર કેવી રીતે લિસ્ટ કરવા તથા એની અંદર કઈ ફાઇલો છે, એને આપણે કેટલી સાઇઝની છે અને ક્યારે બની છે એ ચેક કરવા માટે, અને એ ફાઇલ હિડન છે, રીડ ઓનલી છે, આર્ચિવ છે, એ તમામ આપણે હાલ આ પ્રેક્ટિકલમાં શીખીશું. હવે કમાન્ડ પ્રોમ્પ્ટની મદદથી ડાયરેક્ટરી લિસ્ટિંગ યુઝિંગ ડોસ કમાન્ડ આપણે પ્રેક્ટિકલ કરવાનું છે. એના માટે સૌપ્રથમ સર્ચ બોક્સની અંદર આપણે CMD કમાન્ડ લખીશું. CMD કમાન્ડ લખશો એટલે ઉપર એક બ્લેક સ્ક્રીન દેખાશે, એને આપણે ઓપન કરવાની છે. ડી ડ્રાઈવની અંદર ફાઇલ્સ અને ફોલ્ડર્સને જોવા માટે DIR કમાન્ડનો આપણે ઉપયોગ કરીશું. DIR લખી એન્ટર પ્રેસ કરીશું. એટલે જેવો એન્ટર પ્રેસ કરશું તો કઈ તારીખે કયા સમયમાં કેટલા ફોલ્ડર બન્યા છે, કેટલી ફાઇલ બની છે એ તમને દેખાશે. ત્યારબાદ DIR કમાન્ડનો ઉપયોગ કરી કોઈ પર્ટિક્યુલર ફાઇલ કે જેનું કોઈ એક્સટેન્શન હોય એવી આપણે સર્ચ મારવી હોય તો સ્ટાર ડોટ, દાખલા તરીકે મારે docx ફાઇલ જોઈએ છે, DOCX, તો હું જેવી એન્ટર પ્રેસ કરીશ એટલે મને બતાવશે કે ભાઈ docx ફાઇલ છે કે નહીં. તમે જોઈ શકો છો કે કોપા પ્રેક્ટિકલ નામની docx ફાઇલ છે અને એક ટ્રી નામની docx ફાઇલ છે. એ સિવાય કોઈ ફાઇલને નામથી કે કેરેક્ટરથી સર્ચ કરવી હોય તો આપણે DIR કમાન્ડ મારી અને એ કેરેક્ટર લખીશું C સ્ટાર અને એન્ટર પ્રેસ કરીશું. એથી આપણને સીથી સ્ટાર્ટ થતી ફાઇલ તમને જોવા મળશે. એ ફાઇલ સર્ચ માર્યા પછી બીજું DIR કમાન્ડથી તમારે કોઈ ફોલ્ડરનું નામ સર્ચ મારવું હોય એ પણ તમે સર્ચ મારી શકો છો. પહેલાં જોઈ લે કે અંદર ડી ડ્રાઈવમાં કેટલા ફોલ્ડર બનેલા છે. એક ગુજરાત નામનું ફોલ્ડર છે, એ ગુજરાત નામના ફોલ્ડરને મારે સર્ચ મારવું છે તો હું લખી શકું છું G સ્ટાર. જેવું એન્ટર પ્રેસ કરીશ એટલે મને બતાવશે કે ભાઈ આ ફોલ્ડર કઈ તારીખે કેટલા સમયમાં અને એ ફોલ્ડરનું નામ ગુજરાત છે કે નહીં, જીથી સ્ટાર્ટ થતું છે કે નહીં એ તમને બતાવશે. એવી જ રીતે એ ફોલ્ડરની અંદર બીજું કોઈ ફોલ્ડરને સર્ચ મારવું છે તો CD કમાન્ડ આપી ગુજરાત તમે ટાઈપ કરશો અને એન્ટર પ્રેસ કરશો એટલે ગુજરાત નામના ફોલ્ડરમાં જશો. ફરી DIR કમાન્ડ મારી તમે સર્ચ મારશો તો તમને બતાવશે કે એની અંદર બીજા કેટલા ફોલ્ડર છે. ટોટલ 3 ફોલ્ડર છે એ તમને બતાવશે. ફરી તમારે જો સર્ચ મારવું હોય, જોવું હોય કે DIR કમાન્ડથી મારે T થી સ્ટાર્ટ થતા કોઈ ફોલ્ડર છે કે નહીં એ જોવા હોય તો T સ્ટાર મારીશ એટલે એ તમને બતાવશે કે ભાઈ ટેકનિકલ નામનું ફોલ્ડર છે. બીજો એક કમાન્ડ છે DIR/P કમાન્ડ કે જેનો ઉપયોગ કરીને ડાયરેક્ટરીને આપણે પેજ વાઇઝ પણ જોઈ શકીએ છીએ. માત્ર એક જ પેજ છે એટલે આપણને અહીંયા એક પેજ બતાવે છે, પણ જો ડાયરેક્ટરી એક સાથે વધારે હોય તો એ એક કરતાં વધારે પેજમાં હોય તો એ આપણને બતાવે છે. ત્યારબાદ ત્રીજો કમાન્ડ છે DIR/W, જેની મદદથી આપણે કોલમ વાઇઝ ડેટાને આપણે જોઈ શકતા હોઈએ છીએ. તમે જોઈ શકો છો કોલમ વાઇઝ બતાવે છે. ત્યારબાદ ડી ડ્રાઈવની અંદર કોઈ ફાઇલને એક્સટેન્શનથી સર્ચ મારવી હોય તો એના માટે કમાન્ડ છે DIR સ્ટાર ડોટ, જે ફાઇલનું નામ તમારે જે એક્સટેન્શનથી આપેલું હોય કે આપવું હોય એ તમે આપી શકો છો, .txt. જેવું એન્ટર પ્રેસ કરીશ એટલે આ સિસ્ટમમાં ડી ડ્રાઈવમાં કોઈ TXT નામની ફાઇલ નથી એટલે બતાવતા નથી. આ પ્રેક્ટિકલ શીખવાનો મુખ્ય હેતુ આપણી સિસ્ટમની અંદર ઘણી બધી ફાઇલો હોય છે, એ ફાઇલમાં કેટલી ફાઇલ આર્ચિવ છે, કેટલી ફાઇલ હિડન છે, કેટલી રીડ ઓનલી છે અને ક્યારે બની છે, કયા સમયમાં બની છે, કેટલા સાઇઝની છે એ શીખવાનો મુખ્ય હેતુ છે. અને આ કમાન્ડની મદદથી આપણે યોગ્ય તાલીમ મેળવી શકશું. ખૂબ ખૂબ આભાર.